જાલોદ નગરના ઇતિહાસમાં પ્રથમવાર મગજનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. આચી હોસ્પિટલ ખાતે તબીબોની મળી સિદ્ધિ. તારીખ 26/2/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે આપેલ માહિતી અનુસાર જાલોદ નગરના તબીબ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જાલોદની જાણીતી આચી ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્રથમ વખત મગજનું અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. ન્યુરોસર્જનની ટીમ તથા ડોક્ટર હાર્દિક લબાના અને તેમની ટીમ દ્વારા એક બાળકનો જીવ બચાવીને જાલોદ તાલુકાના તબીબ ઇતિહાસમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર એક બાળકને ગંભીર હાલતમાં અને મગજની ઈજા સાથે આચી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને તેને સતત ખેંચ આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક ધોરણે બાળકના મગજનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં મગજમાં ગંભીર ઈજાઓ અને જટિલ સમસ્યા જણાતા સર્જરી કરવી અનિવાર્ય બની હતી. મગજનું ઓપરેશન અત્યંત જોખમી અને જટિલ હોવા છતાં ન્યુરોસર્જન ડોક્ટર હાર્દિક લબાનાની આગેવાની હેઠળ આચી હોસ્પિટલની નિષ્ણાત ટીમે આ પડકાર ઉપાડી લીધો હતો અને કલાકો સુધી ચાલેલી આ જટિલ સર્જરીમાં તબીબોને સફળતા મળી હતી અને બાળકની તબિયતમાં હાલ સુધારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મગજની ગંભીર ઈજાઓ માટે દર્દીઓને વડોદરા કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં ખસેડવા પડતા હોય છે, જેમાં સમય બગાડવાના કારણે ઘણીવાર દર્દીને જીવનું જોખમ હોય છે. પરંતુ જાલોદ નગરમાં સૌ પ્રથમવાર મગજનું ઓપરેશન સફળતાપૂર્વક થતાં સ્થાનિક રહીશોમાં હાલ આનંદની લાગણી છવાઈ છે અને આચી હોસ્પિટલની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે હવે સ્થાનિક સ્તરે પણ આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ છે. આ સફળ ઓપરેશન બદલ ડોક્ટર હાર્દિક લબાના અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફને અભિનંદન સહ વર્ષા પાઠવવામાં આવી હતી.